આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં આગની ઘટના બની છે તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે જેતપુરમાં ભીષણ આગની ઘટના બની પ્રકાશ બાયોકોલ રો મટીરિયલ્સમાં આગની ઘટના બની છે ગઈકાલે સાંજના લાગેલ આગ હજી પણ બેકાબુ જોવા મળી છે રો મટીરિયલ્સમાં આગ લાગતા લાખોનું નુકસાન થવા પામ્યું આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે તો જેતપુર શાપર ગોંડલ જૂનાગઢના ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા રાજકોટના ફાયર વિભાગને પણ આવવાના સાથે જ કહી શકાય કે રાજકોટ ફાયર વિભાગને જાણ થતા કાફલો પહોંચી આવ્યો હતો અને જે બાદ આગ બુઝાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા 6 થી વધુ ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ ગઈકાલે સાંજના લાગેલા આગ હજી પણ બેકાબુ જોવા મળી રો મટીરિયલ્સમાં આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે તો આ દ્રશ્યો સામે આવ્યા છે આગના રાજકોટના જેતપુરમાં ભીષણ આગની ઘટના બની પ્રકાશ બાયોકોલ રો મટીરિયલમાં આગની ઘટના બની છે તો આગ લાગતા જ કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ગઈકાલે સાંજના સમયે આગ લાગી હતી અને જે બાદ હજી પણ આગ બેકાબુ છે તો 6 થી વધુ ફાયર ફાઇટરો દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હજી પણ હાથ ધરવામાં આવ્યા છે તો આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે તો પ્રકાશ બાયોકોલ રો મટીરિયલ્સમાં આગની ઘટના બની આ દ્રશ્યો સામે આવ્યા છે લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે તો રાજકોટના ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા તો આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે રાજકોટના જેતપુરમાં ભીષણ આગની ઘટના પ્રકાશ બાયોકોલ રો મટીરિયલ્સમાં આગ લાગી હતી તો લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે સમગ્ર માલસામાન બળીને ખાખ થયો ગઈકાલે સાંજના સમયે લાગેલી આગ હજી સુધી બેકાબુ જોવા મળી છે તો આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે સમગ્ર મામલે કહી શકાય કે ફાયર વિભાગને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જેતપુરમાં ભીષણ આગની ઘટના બની તો વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી રાજકોટના જેતપુરમાં ભીષણ આગની ઘટના બની છે શું માહિતી જી શ્વેતા બિલકુલ જણાવી દો તો જેતપુરના રબારિકા ગામ નજીક એક બાયોકોલની ફેક્ટરી આવેલી છે જે બાયોકોલની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર ગત રાત્રિના મોડી રાત્રે ભયંકર આગ ફાટી નીકળી છે અને હાલ પ્રકાશ બાયોકોલ નામનું રો મટીરિયલનું કારખાનું છે અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે અને જેતપુર સાપર ગોંડલ જૂનાગઢ વગેરેથી ફાયર ફાઇટરો હાલ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે જી શ્વેતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો રાજકોટના જેતપુરમાં ભીષણ આગની ઘટના પ્રકાશ બાયોકોલ રો મટીરિયલ્સમાં આગની ઘટના બની છે આ દ્રશ્યો સામે આવ્યા છે આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ છે